નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે એનએસયુઆઈ દ્વારા પૂતળા દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પોલીસ દ્વારા તમામની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। પરીક્ષામાં ગેરરીતિને લઈ દેશભરમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ અને દેખાવ કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ એનએસયુઆઈ દ્વારા ધરણા પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય દ્વાર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જ્યાં ધરણા પ્રદર્શન કરવા પહોંચેલા કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે નારેબાજી કરી ગેરરીતિ આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। એનએસયુઆઈના નેતાએ જણાવ્યું હતું કે વારંવાર પરીક્ષામાં થતી ગેરરીતિના કારણે વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેના કારણે સરકારની છબી પણ ખંડાઈ રહી છે, જેથી દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। એનએસયુઆઈનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ તમામની પોલીસે અટકાયત કરી લીધી હતી, જ્યાં પૂતળા દહનનો કાર્યક્રમ પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર આશ્ચર્યજનક કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ યોજેલો હતો, જે બાબતે એ લોકોએ કોઈ પણ પરમિશન લીધેલી નહોતી। તેથી આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો હતો, જેને પોલીસે અસફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ માટે પોલીસે 25 થી 30 યુવા કાર્યકર્તાઓની અટક કરેલી છે, ડિટેન કરેલા છે।